આણંદ તાલુકાના હાડગોડ પ્રાથમિક શાળા ખાતે રૂપિયા 1.40 કરોડના ખર્ચે તૈયાર થયેલ 10 વર્ગખંડોનું લોકાર્પણ કરાયું। મળતી માહિતી અનુસાર હાડગોડ પ્રાથમિક શાળા ખાતે ખૂટતા 10 નવા રૂમ રૂપિયા 1.40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ આજે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદના સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હાડગોડ પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાથી વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહેશે। આ ઉપરાંત પ્રાથમિક શાળા ખાતે હાઈસ્કૂલ કક્ષાની ફેસિલિટી આપવામાં આવશે, જેમાં કોમ્પ્યુટર રૂમ, લાઇબ્રેરી રૂમ, ફાયર સેફટી અને સીસીટીવીથી સજ્જ આ પ્રાથમિક શાળા તૈયાર કરવામાં આવી છે। ત્યારે તેમણે આ શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તૈયાર કરે છે, વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભકામનાઓ આપી હતી। આ શાળા આણંદ જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી પ્રાથમિક શાળા છે, જેમાં ધોરણ 1 થી 8માં હાલ 900 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, અગ્રણી રાજેશભાઈ પટેલ, ગામના સરપંચ, એસએમસી સમિતિના સભ્યો, પ્રાથમિક શાળાના શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। આજ રોજ હાડગોડ મુકામે ટીએમસી નવી શાળાના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ, ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હસમુખભાઈ ટીનાભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ, ગામના સરપંચશ્રી, એસએમસીના ચેરમેનશ્રી અને સૌ આચાર્યથી શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે। ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે। 900 થી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણવૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે। અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે। 10 ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે અને ખૂબ સારી સંખ્યા આ જ હાડગોડ ગામમાંથી ભણીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે। જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે, ત્યારે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ એ પાયાનું શિક્ષણ હાડગોડ ગામમાંથી દરેક વિદ્યાર્થીઓને મળી રહ્યું છે। આચાર્ય અને શિક્ષણગણનો પણ આ તબક્કે આભાર માની જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ 300 થી વધુ સ્કૂલોમાં 1100 થી વધુ ઓરડાઓનું બાંધકામ આવતા 1 વર્ષમાં પૂર્ણ કરશે એવી જે અમને ખાતરી આપી છે। બંને મહાનુભાવોનો દિલથી આભાર માનું છું અને શિક્ષણને લગતી જે જરૂરિયાત છે આણંદ જિલ્લામાં એ 1100 થી વધુ ઓરડાઓ બનશે તો ખૂબ મોટી સંખ્યામાં પાયાનું શિક્ષણ છે, પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે।